વોરો બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ વરસાદી વાતાવરણ છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ખાડા પડ્યા છે ભૂવા પડ્યા છે રસ્તો અડધો અડધ તૂટી ગયો છે તેવા બનાવો તો બન્યા છે પરંતુ અમદાવાદના શેલા વિસ્તારમાંથી એક સેફટી વોલ તૂટવાનો બનાવ જે છે તે બનવા પામ્યો છે અમદાવાદના કૃપાલ બિલ્ડિંગમાં આ બનાવ જે છે કૃપાલ બચપન બિલ્ડિંગમાં આ બનાવ બનવા પામ્યો છે જેમાં કોઈ કારણસર આખી સેફટી વોલ જે છે તે તૂટી જવા પામી છે જોકે એ સમયે ત્યાં કોઈ હાજર નહોતું જેના કારણે મોટી જાનહાનિ ટળી છે જોકે આ ઘટના કેવી રીતે બની ત્યારબાદ શું કાર્યવાહી થઈ રહી છે આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ કશ્યપ જોશી પાસેથી જી કશ્યપ। અંકિત, કૃપાલ બચપન નામની કન્સ્ટ્રક્શન સાઇટ છે જે શેલામાં આવેલી છે ને ત્યાં પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી ને આખી વોલ જે છે તે ધરાશાયી થઈ છે અને તેનો એક વિડીયો છે તે સામે આવ્યો છે। સદનસીબે ત્યાં કોઈ હાજર નહોતું જેથી મોટી દુર્ઘટના છે તે ટળી છે। જે પ્રમાણે વોલ ધરાશાયી થઈ છે, જો કોઈ હાજર હોત તો અનેક લોકોના મોત નીપજ્યા હોત જો મજૂરો ત્યાં કામ કરી રહ્યા હોત। આ અંગે ફાયર કંટ્રોલ રૂમ છે તેને હજી સુધી કોઈ સત્તાવાર કોલ મળ્યો નથી અને તેના દ્વારા કોઈ બચાવની કામગીરી અથવા તો અન્ય કોઈ કામગીરી માટે થઈને તેમને જાણ કરવામાં આવી નથી। હાલ આ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ હતો ને તેના કારણે જે વોલ બનાવવામાં આવી હતી ને તે પાકી વોલ જે છે તે તૈયાર નહોતી કરવામાં આવી ને તેના કારણે નીચેની જમીન જે છે તે વરસાદના કારણે ધસી પડી હતી અને તેના કારણે આ વોલ ધરાશાયી થઈ હોવાનું પ્રાથમિક રીતે હાલ માહિતી જે છે તે સામે આવી રહી છે। જોકે હજી સુધી આ અંગે સત્તાવાર માહિતી જે છે તે કન્સ્ટ્રક્શન સાઇટના માલિકો છે તેના દ્વારા પણ નથી આપવામાં આવી। જી, માહિતી આપવા માટે અને વિડીયોમાં દેખાઈ પણ રહ્યું છે કે બાજુમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે અને કદાચ તેના કારણે ખોદાણ વધુ કરવામાં આવ્યું ને તેના કારણે આ સેફટી વોલ કદાચ તૂટી હોય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જોકે તપાસ થશે, તપાસ બાદ મુખ્ય માહિતી જે છે તે સામે આવશે। સમાચારો તરફ આગળ વાત કરીએ, વરસાદી માહોલ રાજ્યમાં જામેલો છે તેવામાં ભાવનગર ખાતે પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને અવિરત વરસાદને પગલે અલગ અલગ જગ્યાએ ખેડૂતો એક તરફ હરકાઈ રહ્યા છે, વાતાવરણ ખુશનુમા બન્યું છે, ખેડૂતોને ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતો હરખાયેલા જોવા મળી રહ્યા છે। બીજી તરફ કેટલીક જગ્યાએ વધુ વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે પરંતુ ખાસ સિહોરમાં વરસાદી માહોલ કેવો અત્યારે જામુલે જોવા મળી રહ્યો છે, મુકેશ જોશી પાસે આ અંગે વધુ વિગતો મેળવીએ। જી મુકેશ। જી, આપને જણાવી દઉં કે શિહોર તાલુકાની વાત કરવામાં આવે તો શિહોર તાલુકાની અંદર પહેલા રાઉન્ડથી જે વરસાદ ચાલુ થયો છે તે સતત વરસાદ વધી રહ્યો છે। જ્યારે ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાની અંદર સૌથી વધારે 100% કરતા પણ વધારે વરસાદ શિહોર તાલુકાની અંદર પડી રહ્યો છે। જ્યારે આ 100% વરસાદ પડી રહ્યો છે ત્યારે હાલના તબક્કે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છે કે થોડા દિવસ જો વરાપ નીકળે તો ખેડૂતો વાવણી પણ કરી શકે, પણ હાલના તબક્કે કઈ એવું લાગતું નથી ને વરસાદ સતત વરસી રહ્યો છે। જ્યારે આજે વરલની વાત કરીએ તો વરલની અંદર અચાનક વરસાદ તૂટી પડ્યો અને નદી નાળા છલકાઈ ગયા એટલો વરસાદ પડ્યો। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને અવિરત વરસાદ ત્યાં પણ પડી રહ્યો છે પરંતુ તેની સાથે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જે છે તે રહી શકે છે। હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે અલગ અલગ જિલ્લાઓ દક્ષિણ ગુજરાતમાં ખાસ સારો એવો વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વ્યક્ત કરાઈ છે। 12 થી 17 જુલાઈ સુધી ભારે વરસાદ અલગ અલગ જિલ્લાઓમાં વરसी શકે એવી शक्यताओं व्यक्त कराई है। अगले 7 दिन तक लगभग सभी स्थानों में हल्का से मध्यम बारिश होने का संभावना है और जो हेवी रेनफॉल का वार्निंग है आज दोनों क्षेत्रों में कोई हेवी रेनफॉल वार्निंग नहीं है और गुजरात के जो रीजन है इसके लिए 12 से लेकर 17 जुलाई तक हेवी रेनफॉल का वार्निंग है। आइसोलेटेड जगह में ये वार्निंग दिया गया है और जो सौराष्ट्र कच्छ के लिए 13 जुलाई के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस। इसमें डे 1 में जो हेवी रेनफॉल का वार्निंग आ रहा है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है गुजरात रीजन में। और जो डे 3 13 जुलाई में जो वार्निंग है अरावली, दाहोद, महासागर, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली के लिए दिया गया हेवी रेनफॉल वार्निंग। ये लोग और जो फिशरमैन वार्निंग है इसमें हमारा जो डे 5 है दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें 40 to 50 किलोमीटर विद गस्टिंग 60 किलोमीटर प्रति घंटा स्पीड के साथ वो वार्निंग है। इसमें स्क्वाली वेदर रहेगा
તો ભાઈ ગત વર્ષે જે વરસાદ વરસ્યો હતો અને નુકસાની ખેડૂતોને થઈ હતી તે અંગે રાહતની વાત જે સરકાર દ્વારા કરવામાં આવી હતી તે રાહત અપાઈ નથી. એ મામલે પૂર્વ ધારાસભ્ય જે અમરેલીના છે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને રાહત પેકેજ જાહેર કરવાની અને રાહત આપવાની ખેડૂતોને આપવાની માંગ જે છે તે આ પત્રમાં કરવામાં આવી છે. કૃષિ રાહત પેકેજ જાહેર કરવા પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને વિવિધ માંગણીઓ જે છે તે આ પત્ર દ્વારા તેમના દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે મગફળીના પાકનું પણ નુકસાનીમાં સમાવેશ કરવામાં આવે અને એ ખેડૂતોને પણ પ્રોત્સાહન અથવા તો રાહત જે છે તે રાહત પેકેજ સ્વરૂપે રાહત આપવામાં આવે તેવી માંગ પ્રતાપ દુધાત દ્વારા કરવામાં આવી છે. આ વિસ્તારની અંદર ફક્ત કપાસનું વાવેતર નહીં પણ અન્ય પણ પાકોના વાવેતર હતા. તલ, સિંગ, કઠોળ અને બધા જ એરડાથી લઈને વાવેતરોને નુકસાન થયું હતું. તો ફક્ત કપાસનું નુકસાન થયું એવું આપ ગતકડું કરી અને જે મલમ લગાડવાનું કામ કર્યું છે. સિંગના પાથરા ખેતરોમાં તણાણા હોય એના વીડિયા, એના ફૂટેજ અમારા આંદોલનો મારફત જે અમે આવેદનો આપ્યા એની અંદર પણ અમે એનો ઉલ્લેખ કર્યો હતો. તો આવનાર દિવસોમાં સિંગ અને અન્ય પાકોના વાવેતરને પણ તમારે વળતર આપવું જોઈએ. તો આ તો ખાલી મનને મનાવા જેવી વાત છે કે ત્રીજા દિવસે એટલા માટે આવ્યા કારણ કે રેસ્ક્યુ કામગીરીમાં કોઈ તકલીફ ન પડે, પરંતુ સાહેબ તમારે ખાલી જાણકારી મેળવવા માટે નહોતું આવવાનું, તમારે લોકોના દુઃખમાં સહભાગી થવા માટે પણ આવવાનું હતું ને કદાચ એ સમયે જો તમે આવ્યા હો તો કદાચ લોકોની પ્રતિક્રિયા આપના માટે કંઈક અલગ પણ હોઈ શકતી હતી. ખેર, દુર્ઘટના જે ઘટી છે જેમાં 20 લોકોના મોત થઈ ચૂક્યા છે તેવામાં સરકાર હવે સફાળી જાગી છે અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ શહેરોમાં જે આવેલા બ્રિજ છે તેની ગુણવત્તાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. આ બધી જગ્યાએ પણ અધિકારીઓ દોડતા થઈ ગયા છે અને એ બ્રિજોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. બ્રિજ ચકાસણી, બ્રિજની તપાસ સુરત, બનાસકાંઠા, મહુધા, જંબુસર, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા, બોડેલી, તમામ જગ્યાએ જે આવેલા બ્રિજો છે તેનું સમારકામ કરવાની શું કોઈ જરૂર છે કે નહીં, ત્યાં પરિસ્થિતિ એ પુલોની કેવી છે તે ચકાસવા માટે અધિકારીઓ જે છે તે દોડતા થયા છે અને એ ચકાસણી કરવામાં આવી રહી છે કે શું આ પુલને કોઈ મરામતની જરૂર છે, શું આ પુલમાં જે ભારે વાહનો છે તેને અટકાવવા માટેની જરૂર છે. તમામ બાબતોની ચકાસણી અત્યારે કરવામાં આવી રહી છે. જે પહેલાં કદાચ કરાઈ હોત તો પાદરાની આ ઘટના જે છે, દુર્ઘટના જે છે તે ન ઘટી હોત અને 20 લોકો મોતને ન ભેટ્યા હોત અને જે લોકો હજી પણ ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે તે ઈજાગ્રસ્ત ન થયા હોત. આમ તો અમદાવાદ શહેરના તમામ બ્રિજને લઈને સબ સલામતના દાવા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ નદી પરના એક પણ બ્રિજ એવા નથી કે જે સંપૂર્ણ રીતે સબ સલામત હોય તેવું આપણે કહી શકીએ. આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે, પોપડા પડી ગયેલા દેખાઈ રહ્યા છે. આ જે દ્રશ્યો છે ગાંધી બ્રિજ એટલે કે ઇન્કમટેક્સ બ્રિજ છે, આ ત્યાંના દ્રશ્યો છે. આ જે જૂનો બ્રિજ છે જે 1950માં બનાવવામાં આવેલો હતો ને તેમાં પોપડા પડી ગયેલા અહીં નજરે પડી રહ્યા છે. આ એક તરફનો જે ભાગ છે ત્યાં આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. તો બાજુમાં જે બ્રિજ નવો બનાવવામાં આવ્યો તે 2001ની સાલમાં બનાવવામાં આવ્યો હતો. રિપેરિંગ દર વર્ષે કરવામાં આવે છે તેવી વાતો પણ કરવામાં આવી રહી છે, પરંતુ જે ગઈ સાલ રિપેરિંગ કરવામાં આવ્યું હતું તેમાં પણ તિરાડો પડી ગયેલી નજરે પડી રહી છે. ત્યારે કોર્પોરેશનની સર્વેની કામગીરી હોય, લોડ ટેસ્ટની કામગીરી હોય કે પછી રિપેરિંગની કામગીરી હોય તે કેટલી નક્કર થઈ રહી છે તે આ દ્રશ્યો પરથી સમજી શકાય છે. ત્યારે જીવનું જોખમ કોઈના પર ઊભું ના થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરમાં 75 જેટલા બ્રિજ અલગ અલગ આવેલા છે અને હવે તેનું ટેસ્ટિંગ જે છે તે કરવામાં આવશે, સર્વેની કામગીરી કરવામાં આવશે. આ દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે તે એલિસ બ્રિજ જે વર્ષ 2001માં બનાવવામાં આવેલો છે તેના દ્રશ્યો છે ને અહીં પણ જે સ્પાન જોઈન્ટ કરેલા છે ને તેની બહારની સાઈડ અત્યારે પોપડા પડી ગયેલા નજરે પડી રહ્યા છે, સળિયા પણ દેખાઈ રહ્યા છે. આ સ્થિતિમાં અત્યારે એલિસ બ્રિજ જે છે તે ઊભો છે. બંને તરફના જે રોડ છે ને તેની વચ્ચેની તરફ પણ એક લકડિયા બ્રિજ તરીકે જે શહેરની ઓળખ છે તે બનાવવામાં આવેલો છે. વાઇન્ડિંગ સાથેનો એ બ્રિજ બનાવવામાં આવેલો છે ને તેના રિપેરિંગની કામગીરી છે તે અત્યારે ચાલી રહી છે. આમ તો સામાન્ય દિવસોમાં પણ તે વચ્ચેનો જે પોર્શન છે ત્યાં પ્રવેશ આપવામાં આવતો નથી. જે બ્રિજ 1840માં બનાવેલો છે અને ત્યારબાદ આ જે નવો બ્રિજ છે તે 2001માં બનાવેલો છે, પરંતુ જ્યાં જ્યાં પણ સ્પાન જોઈન્ટ થઈ રહ્યા છે ને તે તમામ જગ્યાઓ પર આ પ્રકારની સ્થિતિ જે છે તે નજરે પડી રહી છે. ગંભીરા બ્રિજ અકસ્માત થયો ને ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય છે તે કરવામાં આવ્યો હતો ને
હવે આ તમામ બ્રિજ જે છે તેને સમયાંતરે રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. પાદરાના ગંભીરા બ્રિજના દુર્ઘટના બાદ હવે તમામ બ્રિજોના નિરીક્ષણ માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી છે. તમામ જે બ્રિજો હતા, જે મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના બાદ તમામ જે બ્રિજોની મરામત કરવામાં આવી હતી, રિનોવેટ કરવાની જરૂર પડી હતી, તો તે તમામ રિનોવેટ કર્યા હતા. અંદાજિત 200થી પણ વધારે જે બ્રિજો હતા તે રિનોવેટ કરવાની ફરજ પડી હતી અને તે જ બ્રિજોની મરામત કરવામાં આવી હતી. જોકે હવે આ ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ હવે કોર્પોરેશનના અધિકારીઓ છે ફિલ્ડ પર જોવા મળી રહ્યા છે. તમામ જે જર્જરિત જે બ્રિજો હોય છે તેનું નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરના તમામ જે બ્રિજોના નિરીક્ષણ માટે જે તમામ લોકો છે તે અહીંયા પહોંચ્યા છે અને સાથે જ અહીંયા ઊભા રહેલા પણ નજરે અને નિરીક્ષણ કરતા પણ જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે આ તમામ જે રિપોર્ટ છે તે તમામ જે બ્રિજોનું નિરીક્ષણ કર્યા બાદ એક રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવશે અને કયા બ્રિજમાં જે ખામી દેખાય છે તે બાબતને લઈને એક તાગ મેળવ્યા બાદ આ બ્રિજોની કામગીરી છે તે ક્યાંય કોઈ બાકી ન રહી જાય તે માટેની, કોઈ ભૂલ ન રહી જાય તે માટેની પણ કરવામાં આવશે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. મહીસાગર બ્રિજ ઉપર જે દુઃખદ ઘટના બની હતી એના પછી માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ સ્ટ્રિક્ટલી બધા જ અધિકારીઓને જે પણ આપણા વિસ્તારના જેટલા પણ બ્રિજેસ છે એની ચકાસણી કરવા અને ટેકનિકલ ટીમ સાથે ચકાસણી કરવાના સૂચનો કર્યા હતા. અને એના ભાગરૂપે આજે અમે બધા જ ક્લાસ 1 અધિકારીઓ, મામલતદારશ્રીઓ સુધી બધી જ મિટિંગો અમે ત્યાં લીધી છે અને આજે બધા જ જે છે ટેકનિકલ ટીમો સાથે બધા ફિલ્ડમાં છે. દરેકે દરેક જે માઇનર મેજર જેટલા પણ બ્રિજેસ છે એની ટેકનિકલ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવશે. એમની લોડ બેરિંગ કેવી છે, એમાં કોઈ મરમ્મત કે સમારકામની જરૂરિયાત છે કે કેમ. જે પ્રકારે બ્રિજની હાલત છે અહીંયા એ પ્રકારે ભારે વાહનોને બંધ કરવાનું જાહેરનામું આપણે બહાર પાડેલું છે, જેથી કોઈ દુર્ઘટના થાય નહીં. બસ એની અમે તપાસ માટે આવ્યા છીએ. બધા બ્રિજો આખા જિલ્લાના એક સાથે આપણે અત્યારે તપાસણી કરી રહ્યા છીએ. ટેકનિકલ ટીમ પણ સાથે છે, એટલે જ્યાં દુર્ઘટના થાય એવી કોઈ જગ્યા છે કે નહીં એ ચેક થઈ જાય. પરંતુ ચોમાસાના કારણે આપણે તકેદારી લેવી જોઈએ અને બધાએ તકેદારી લેવી જોઈએ. તમારે પણ બધો સાધનો ગયો અહીંથી, અત્યાર સુધી બધો સાધનો અહીંયા આગળથી ગયો છે. અને સાહેબ એમ કહે છે કે ભાઈ અહીંયા આગળથી નહીં નીકળો. અત્યાર સુધી મોટા રિપેર કર્યો, 18 લાખ રૂપિયા આલીને ખર્ચો કર્યો, બરાબર. 18 લાખનું બિલ બતાવો તમે પ્રજાને. અને જો તમે રિસેન્ટલી બનાવવાના છો તો પછી 18 લાખ કેમ રિપેરિંગ માટે ખર્ચો કર્યો? જવાબ આપો એમને. હવે તો આરએનબી ને ખ્યાલ છે, આરએનબી ના અધિકારીને અમે પૂછી લઈશું. હા, અમે પૂછી લઈશું. આજે મોટા વાહનોને બંધ કર્યા તો એસટી બસ તો બંધ થઈ જવાની છે. તો આજે 300 છોકરાઓ સ્કૂલ જાય છે, કોલેજો જાય છે, એ કેવી રીતે જશે? વાહનો પસાર થતા ભારે વાહનો આવે નહીં અને ચોમાસામાં દુર્ઘટના ના થાય, પાણી ભરાય અને દુર્ઘટના ના થાય એના માટે બંને બાજુ બેરિકેટિંગ કરવામાં આવ્યું છે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને ના કોઈ દુર્ઘટના નહીં ઘટે. આપણે અહીંયા બધો જ છેલ્લા 2-3 દિવસથી ગુજરાતના 2 ધારાસભ્યો જે છે તે ચર્ચામાં છે. એક છે કાંતિ અમૃતિયા, બીજા છે ગોપાલ ઇટાલિયા. કારણ કે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી અને ચેલેન્જ ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી પણ લીધી, પરંતુ હવે રાજીનામું કોણ આપે છે તેના પર પ્રશ્નાર્થ છે. તેવામાં વધુ એક ધારાસભ્યએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી છે. આખરે કોણ છે આ ધારાસભ્ય, ક્યાંના ધારાસભ્ય છે અને શું ચેલેન્જ આપી છે ગોપાલ ઇટાલિયાને, સાંભળીએ. ગોપાલભાઈ ઇટાલિયા જે ચેલેન્જ દઈ રહ્યા છે તેમાં મારે એટલું જ કહેવાનું છે કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની વિધાનસભામાંથી ચૂંટાયેલા છે અને ગોપાલભાઈ ત્યાંથી રાજીનામું આપી દે અને કાંતિલાલ અમૃતિયા એ મોરબી વિધાનસભામાંથી રાજીનામું આપે અને બંને લોકો ચૂંટણી લડે. એ ચૂંટણીમાં ખ્યાલ આવી જશે, બરોબરીના ખેલ થશે. જોકે ગોપાલભાઈ ઇટાલિયા તો શિક્ષિત છે, ગ્રેજ્યુએટ છે અને વકીલ છે, પણ સામે કાંતિલાલ ભલે અંગૂઠા છાપ હોય. અમને તેમની ચેલેન્જ સ્વીકારી છે. તો ભાઈ, ધારાસભ્ય તરીકે ચૂંટાયા છો તો ધારાસભ્ય તરીકેના કામકાજ પર કરો, લોકોની સેવા કરો, લોકોને પડતી તકલીફો દૂર કરો. આ બધું અમે નથી કહેતા. અલ્પેશ કથિરિયા કહી રહ્યા છે, પાટીદાર નેતાએ સલાહ આપી છે. જે ધારાસભ્ય વર્સિસ ધારાસભ્યનો મુદ્દો રાજ્યમાં અત્યારે ચાલી રહ્યો છે તેમાં અલ્પેશ કથિરિયા પણ વચ્ચે પડ્યા અને પાટીદાર નેતાએ એવું કહ્યું કે જો ધારાસભ્ય બન્યા છો તો લોકોની જવાબદારી, જે લોકોના પ્રશ્નો દૂર કરવાની જે જવાબદારી છે તે યોગ્ય રીતે નિભાવો, તેવી તેમણે સલાહ આપી છે. આજે આખી કહી શકાય કે એકબીજાની ચેલેન્જિંગ પોલિટિક્સ ચાલી રહ્યું છે. પહેલાં કાંતિભાઈએ કીધું કે ભાઈ
હું રાજીનામું આપીને આવે ને અહીંયા જીતીને બતાવે, અને એ ચેલેન્જ ગોપાલભાઈ સ્વીકારી છે. પરંતુ બંને અલગ અલગ પાર્ટીના અલગ અલગ વિસ્તારના ધારાસભ્યો છે. બંને લોકોને મત આપીને બંનેને વિજય બનાવ્યા છે. એટલે પહેલી ફરજ છે કે ત્યાંના વિસ્તારના લોકોને કામ થવા જોઈએ અને ફરજ બંને નિભાવવી જોઈએ, એ મારી અંગત વિનંતી પણ છે. અને આમાં પક્ષ કરતાં પણ બંને વ્યક્તિઓ જ્યારે પોતપોતાના મુદ્દા સાથે આખું પ્રકરણ ચાલી રહ્યું છે, ત્યારે આ મુદ્દાને રાજીનામા કરતાં પણ જે તમને સમય બાકી રહ્યો છે, જે સમય તમને મળવાનો છે, એ સમયને પ્રજાના કામ માટે કઈ રીતે વાપરી શકાય એમાં ધ્યાન આપવું જોઈએ. બંનેએ પોતાની સામ્યતા જાળવવી જોઈએ, શિસ્તતા જાળવવી જોઈએ. એક તરફ કાંતિ અમૃતિયાએ ચેલેન્જ તો આપી, ગોપાલ ઇટાલિયાએ સ્વીકાર પણ કરી, અને ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે 12 તારીખે 12 વાગ્યા સુધી કાંતિ અમૃતિયા જો પોતાના પદ પરથી રાજીનામું આપી દે તો હું પણ રાજીનામું આપીને તે જે જગ્યાએ કહેશે ત્યાંથી હું ધારાસભ્યની ચૂંટણી લડવા માટે તૈયાર છું, પરંતુ તેના માટે તેમણે પહેલાં રાજીનામું આપવું પડશે તેવી પણ ચેલેન્જ કાંતિ અમૃતિયાને આપી છે. તેવામાં અલગ અલગ જગ્યાએથી અલગ અલગ લોકોની, અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. કાંતિ કાકા એક અઠવાડિયામાં થાકી ગયા. આ ગુજરાતને તમને થકવાડે અને ભાજપને થકવાડે એવા લોકોની જ હવે જરૂર છે, અને એટલા માટે તો તમારા પેટમાં તેલ રેડાણું છે. કાંતિ કાકા, તમે એમ કહો છો કે ઉપાડો લીધો છે, તો તમે ભાજપવાળાએ છેલ્લા 30 વર્ષથી આ ભ્રષ્ટાચારનો જે ઉપાડો લીધો અને એના કારણે સુરતમાં તક્ષશિલા કાંડ બન્યું અને અનેક નાના બાળકોએ જીવ ગુમાવ્યો, એ ઉપાડાનું કાંતિ કાકા શું? અજય જ્યારે બજારમાં આવે ને અજય સારા કામ કરે એટલે અજયને બસ નીચે બેસાડવા માટેના બધા પ્રયત્ન ચાલુ. મને કોઈ ફેર નથી પડતો, પણ હા, મોરબીની જનતા કહેશે એની સાથે હું ઊભો રહીશ, નાના પ્રશ્નોની સાથે ઊભો રહીશ. પણ હા, તમને એવું હોય કોઈને ગામ લોકોને કે અજયભાઈ રાજનીતિ કરે છે, તો રાજનીતિ નથી કરતો, હું પ્રજા સાથે ઊભો રહેવાનો છું. પ્રજાએ સ્વીકાર્યું તો એ તમારાથી સહન નથી થતું, અને પ્રજા હારે અમારે નહીં ઊભું રહેવાનું. પ્રજા હારે રહીને કદાચ અમને 2% અમને અમારી લોકચાહના વધે, એ તમારે દેખી નથી એકાથી. 2 દિવસથી આ ચેલેન્જ કરી રહ્યા છે. હું રાજીનામું આપી દઉં, તમે આપી દો, હું જીતું તો તમને 2 કરોડનું ઇનામ આપું, તમે જીતો તો. જે આ રીતની લોકોને ગેરમાર્ગે દોરવાની વાત જ્યારે થઈ રહી છે, ત્યારે સાચી હકીકતમાં તો આવી ચેલેન્જ હોવી જોઈએ કે 2 દિવસની અંદર હું આ ગટર તમને ઉભરાતી બંધ કરી દઈશ, કાયમીનું નિરાકરણ લાવી દઈશ. તો કોંગ્રેસ વતી હું ધારાસભ્યને કહેવા માંગુ છું કે આ અત્યારે સનારા રોડ ઉપર જે આ ગટર ઉભરાય છે, કાયમી નિરાકરણ કરી દો 2 દિવસની અંદર, 21,000 રૂપિયાનું ઇનામ આપે. જેટલું સમાજમાં કામ કરી શકાય એ શાંતિથી સમાજમાં કામ કરવા દે તો પણ સારું. સમાજ ઈચ્છે તો નરેશભાઈ ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાને સમજાવશે કે આ રાજીનામાવાળી વોર પૂરી કરવી જોઈએ. મારી સમક્ષ પ્રશ્ન કોઈ પણ આવશે તો કોઈ પણ પ્રશ્નોનો હલ કરવાનો હંમેશા અમે કોશિશ કરતા હોઈએ. આજે જે કાંતિભાઈ અમૃતિયા અને ધારાસભ્યને જે ગોપાલભાઈ જે ચેલેન્જ આપે છે મોરે મોરો, તો એક વખત તમે મોરબી આવી જાવ લડવા. અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કઈ રીતે મોરો થાય એ અમે તમને અહીંયા બતાવી દઈશું. અને ખાલી વાતો કરવાથી કાંઈ ન થાય, એક વખત તમે સામે આવી જાઓ એટલે અમે જોઈએ કે મોરો તમે જે આ એક શબ્દ લઈને આવ્યા હો, એ શબ્દ જ તમારો વિખાઈ જશે. મોરબીમાં આવે ગોપાલ ઇટાલિયા, કાનાભાઈ રાજીનામું દે, ગોપાલભાઈ રાજીનામું દે અને રાજીનામું દઈ અને કાનાભાઈને હરાવી દઈએ તો 2 કરોડ રૂપિયા લાખાભાઈ મગનભાઈ જારિયા એને 2 કરોડ રૂપિયા ઇનામ આપવા તૈયાર છે. અને મારા કાર્યકર્તા બધાય ભેળા થયા અને બધાય કાર્યકર્તાએ મને કીધું કે આપણે મોરબીમાં આપણે કાર્યકર્તા તરીકે કોઈ પીછેહટ કરી નથી અને કરતા નથી. અને ગોપાલ ઇટાલિયાને અમે મારી ચેલેન્જ છે કે આવી જાય મેદાનમાં, મોરબીના મેદાનમાં, અને મોરબીના મેદાનના કાર્યકર્તાની તાકાત જોવે. સમાચાર તરફ આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને હજુ પણ જેલમાં રહેવું પડશે. સોમવારે આ સમગ્ર મામલાનો નિવેડો આવી શકે, કારણ કે જામીન અરજી જે કરવામાં આવી હતી તેની દલીલો પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ એ દલીલો પૂર્ણ થયા બાદ કોઈ ચુકાદો હજુ સુધી આવ્યો નથી. તેવામાં હજુ સોમવારે આ સમગ્ર મામલે નિરાકરણ આવશે અને સોમવારે કોર્ટ જે છે તે જામીન અંગેનો નિર્ણય લેશે તેવી માહિતી સામે આવી રહી છે. લાફાકાંડમાં ચૈત્ર વસાવા જેલમાં છે અને સોમવારે હજી આ મામલાનો નિવેડો આવે તેવી શક્યતાઓ છે. નરેન્દ્ર પેપરવાલા પાસેથી આગે વધુ વિગતો મેળવીએ. જી નરેન્દ્ર. અંકિત, આપને જણાવું કે ચૈતર વસાવાનો જે મામલો છે તેમાં આજે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને સુનાવણી થઈ હતી. પક્ષ અને વિપક્ષ એટલે કે સરકારી વકીલ અને ચૈતર વસાવાના વકીલોની જે દલીલ આજે પૂર્ણ થઈ ગઈ હતી. હવે સોમવારે એડિશનલ સેશન કોર્ટ જે છે એ જામીન આપી કે નહીં તેનો ફેસલો આપશે અને બપોર બાદ આનો ફેસલો આવશે. એટલે કે ચૈતર વસાવા ધારાસભ્યને
2 દિવસ હજુ જેલમાં રહેવું પડશે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો ભાઈ ગુજરાતમાં કોંગ્રેસનું પ્રમુખ પદ કોને મળશે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક થઈ છે, જેમાં કેટલાક નામો ચર્ચામાં આવ્યા છે, જેમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું પણ નામ ચર્ચામાં છે, લાલજી દેસાઈનું પણ નામ ચર્ચામાં છે. તેવામાં કોના પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે તે અંગે અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે. આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ અજય યાદવ પાસેથી. અજય, देखिए निश्चित तौर पे कल भी जो 10 जनपद है वहाँ पर राहुल गांधी की अगुवाई के साथ जितने भी गुजरात कांग्रेस के सीनियर लीडर हैं उनके साथ बैठक हुई थी। बैठक करीब 2.5 घंटे तक चली थी। न सिर्फ जो गुजरात का कांग्रेस का प्रदेश अध्यक्ष कौन हो इसके ऊपर चर्चा की गई, बल्कि आगे संगठन के तौर पे किस तरह से पार्टी काम करती हुई दिखाई दे, अब आगे विधानसभा चुनाव है उसमें किस तरह से काम करे और किस एजेंडे पे आगे बढ़े। और ख़ास करके ये बैठक एक ऐसे वक्त में हुई थी कि जब गुजरात में कांग्रेस मॉडल की चर्चा की जा रही थी, जिसमें करीब 40 जो हैं जो जिलाध्यक्ष हैं उनकी नियुक्ति हो चुकी है और कहा जा रहा है कि इस महीने के अंत में राहुल गांधी इन जिलाध्यक्षों से मिलेंगे। लेकिन उस मुलाकात से पहले कांग्रेस के जो गुजरात कांग्रेस के अध्यक्ष के नाम का ऐलान हो जाएगा। इसमें 3-4 नाम चल रहे हैं, जिसमें सबसे आगे जो है लालजी देसाई, जो कि कांग्रेस सेवा दल के अध्यक्ष भी हैं। 2018 में वो अध्यक्ष बनाए गए थे और काफ़ी सांगठनिक तौर पे उनके काम का अनुभव भी है और कांग्रेस पार्टी के काफ़ी लॉयल नेता माने जाते हैं, लेकिन काफ़ी सौम्य नेता हैं। हालांकि पॉलिटिकल बैकग्राउंड के तौर पे उन्होंने कोई चुनाव नहीं लड़ा हुआ है। इसी तरह से परेश धनानी का भी नाम चल रहा है और एक बार के जो सांसद हैं, इस बार जो एकमात्र सांसद हैं गेनीबेन ठाकुर, उनके भी नाम की चर्चा चल रही थी। ये सभी लोग कल 10 जनपद पे पहुंचे थे और राहुल गांधी के साथ बैठक हुई थी। तो माना जा रहा है कि जल्द से जल्द इन नामों का ऐलान हो सकता है, क्योंकि राहुल गांधी इस महीने के अंत में गुजरात जाने वाले हैं। जितने भी जिलाध्यक्ष हैं उनके साथ संवाद करने वाले हैं, लेकिन उस संवाद से पहले कांग्रेस के अध्यक्ष पद का नाम का ऐलान हो जाएगा। जी अजय, शुक्रिया सारी जानकारी देने के लिए। समाचार तरफ આગળ વાત કરીએ, વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં આજે કોર્પોરેટર ખાસા ગુસ્સે ભરાયા અને પદાધિકારીઓનો ઉધડો તેમણે રીતસરનો લઈ લીધો, કારણ કે સ્થાનિક કામો જે છે તે થતા નથી. સંકલન બેઠક મળી હતી અને સંકલન બેઠકમાં આજે નેહલ શુક્લ નામના જે કોર્પોરેટર છે વોર્ડ નંબર 7ના, તેમણે હોબાળો મચાવ્યો હતો. પાઇપલાઇનની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન કર્યું, આ ઉપરાંત પણ અન્ય મુદ્દાઓ હતા જેને લઈને તેમણે હોબાળો મચાવ્યો હતો. ગઈકાલે જગન્નાથ વિસ્તારમાં એક ટ્રેક્ટર ફસાયું હતું, એટલે આ બધા મુદ્દાઓને લઈને તેમણે આજે સંકલન બેઠકમાં હોબાળો મચાવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા ખાતે સંકલન કમિટીની બેઠક છે તે મળી છે મેયરના અધ્યક્ષસ્થાને. તમને આ સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે અંદર સંકલન કમિટીની બેઠક છે તે ચાલી રહી છે. તમામ કોર્પોરેટરો છે તે આ બેઠકમાં હાજર છે, તમામ અધિકારીઓ છે તે પણ આ બેઠકમાં હાજર છે. તમને આ સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે સંકલન કમિટીની જે આ બેઠક છે તે મળી છે. રોડ રસ્તાના પ્રશ્ને મેયર છે તે ઉગ્ર બન્યા હતા, અધિકારીઓને ખખડાવ્યા છે, તેમજ જે નેહલ શુક્લ છે તેને પણ અધિકારીઓને કહ્યું હતું કે વોર્ડ નંબર 7ના કોઈ પણ પ્રશ્નોની રજૂઆત કરવા માટે જાય તો એક પણ અધિકારીઓ છે તે ગણકાતા નથી. મેયર અને ધારાસભ્યને જ માત્ર જવાબ આપવામાં આવે છે, કોર્પોરેટરનો કોઈ સાંભળતા નથી. તમામ જે અધિકારીઓ છે તેને ઇજનેરો છે તેને અત્યારે ઉધડો લેવામાં આવ્યો છે, કેમ કે જે રોડ રસ્તા છે તેને લઈને રાજકોટ કોર્પોરેશન છે તે ખૂબ જ વિવાદાસ્પદ બન્યું છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. વરસાદી માહોલ છે, વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા છે, ગટરના પાણી બેક મારવાની સમસ્યા છે, મચ્છરોના ઉપદ્રવની સમસ્યા છે, ગંદકીની સમસ્યા છે, આવી અનેક સમસ્યાઓ છે. પરંતુ જ્યારે ધારાસભ્ય કે સ્થાનિક નેતાઓ જ્યારે આ બધા વિસ્તારમાં લોકોની સમસ્યા જાણવા માટે જ્યારે જઈ રહ્યા છે, ત્યારે લોકો એવા આક્ષેપ કરી રહ્યા છે કે માત્ર ફોટા પડાવવા માટે આ નેતાઓ અને જે ધારાસભ્યો છે તે આવી રહ્યા છે. રાજ્યમાં અવારનવાર નેતાઓ અને અધિકારીઓ લોકોના રોષનો જે રીતે ભોગ બનતા હોય છે, તેવી જ ઘટના ગુજરાતના 3 શહેરોમાંથી સામે આવી છે. અમદાવાદમાં ગટરના પાણીથી પ્રજા પરેશાન છે, જ્યાં આસારવાના ધારાસભ્ય દર્શનાબેન ચોપરા વિતરણના કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક લોકોએ ધારાસભ્ય દર્શનાબેન અને કાઉન્સિલરોને ઘેરી લીધા હતા અને કહ્યું હતું કે છેલ્લા કેટલાય દિવસથી અમારા ઘરની આસપાસ ગટર છલકાઈ રહ્યા છે, લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. રજૂઆત મળતા ધારાસભ્ય દર્શનાબેને અધિકારીને સ્થળ પર બોલાવ્યા અને ત્વરિત કામગીરીની સૂચના આપી. આવી જ બીજી ઘટના મોરબીમાં પણ બની, જ્યાં સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કરતા તંત્ર દોડતું થયું અને રસ્તા પરના ખાડા પૂરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી. તેમજ ખેડાના મહુદાના અલીણામાં અધિકારીઓ નિરીક્ષણ માટે આવતા સ્થાનિકોએ હોબાળો કર્યો હતો. સ્થાનિકોએ પ્રતિબંધ છતાં ભારે વાહનો પસાર થતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
તો આ તરફ મોરબીમાં આજે લોકો ભારે રોષિત જોવા મળ્યા, કારણ કે રસ્તાઓ પર અવિરત ખાડા જોવા મળી રહ્યા છે અને ખાડાના કારણે વાહનોને પણ તકલીફ થઈ રહી છે, વાહન ચાલકોને પણ તકલીફ થઈ રહેલી જોવા મળી રહી છે. આખરે કેવી પરિસ્થિતિનો સામનો રાજકોટવાસીઓ કરી રહ્યા છે, સંવાદદાતા જગદીશ જોડાયા છે, તેમની પાસેથી વધુ વિગતો મેળવીએ. જગદીશ. ચોક્કસથી વાત કરવામાં આવે તો મોરબી શહેરમાં જાણે કે જન આંદોલન હોય તે રીતે અલગ અલગ વિસ્તારોમાંથી લોકો સામે આવી રહ્યા છે અને પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે અને લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. જે પ્રકારે મોરબી શહેરની વાત કરીએ તો મોરબી શહેરના અલગ અલગ વિસ્તાર હોય, રવાપર રોડ હોય કે નાની વાવડી રોડ, કેનાલ રોડ હોય કે પછી સનાળા રોડ હોય, લાટી પ્લોટ વિસ્તાર હોય, આવા અલગ અલગ વિસ્તારોમાં લોકો રોડ પર ઉતરી આવે છે અને પોતાની માંગ રજૂ કરી રહ્યા છે. ખાડા બુરો માટે રીતસરની મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, ધારાસભ્ય સહિતનાઓ રસ્તા પર ઉતરી આવે છે અને અલગ અલગ રજૂઆતો સાંભળી રહ્યા છે, પરંતુ આ રોષ છે તે સમવાનું નામ ન લેતો હોય તે રીતે આજે ફરી એક વખત રવાપર ધુંડાળા રોડ ઉપર આ રીતનો જન આક્રોશ જોવા મળ્યો હતો અને 2 કલાક જેટલો સમયથી ચક્કાજામ જોવા મળ્યો હતો અને આખરે 2 કલાકના ચક્કાજામ બાદ તંત્ર જાગ્યું હતું અને રવાપર ધુંડાળા રોડ ઉપર આખરે તંત્ર દ્વારા ખાડા પૂરવાનું ચાલુ કરતા રોષ સમ્યો હતો અને આખરે ચક્કાજામ હટાવી લેવામાં આવ્યો હતો. અંકિત. જી જગદીશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો આ રોષ માત્ર મોરબીમાં જોવા મળ્યો છે તેવું નથી, અમદાવાદમાં પણ અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે રોષ જોવા મળ્યો, જેમાં ધારાસભ્ય દર્શના વાઘેલા જ્યારે એક ચોપડા વિતરણના કાર્યક્રમમાં ગયા હતા ત્યાં તમામ લોકોએ તેમને ઘેરી લીધા, જે કાઉન્સિલરો હતા તેમને પણ ઘેરી લીધા અને સ્થાનિક પ્રશ્નો અંગે તેમને પ્રશ્નો કર્યા હતા કે પાણી વારંવાર ભરાઈ જાય છે, ગટરોના પાણી બેક મારે છે, ગંદકી અસહ્ય છે, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. ત્યારે જનપ્રતિનિધિને પણ સવાલ પૂછાયો, આ ઉપરાંત તંત્રને પણ સવાલ પૂછવામાં આવ્યો, અધિકારીઓને પણ સવાલ પૂછવામાં આવ્યો કે આ સમસ્યામાંથી આખરે નિરાકરણ સ્થાનિક લોકોને ક્યારે મળશે. 50 વર્ષ જૂની આ ડ્રેનેજ લાઈન હતી અને એ લોકોની રજૂઆતના કારણે આપણે એ ડ્રેનેજ લાઈન નવી નંખાઈ છે. એ ડ્રેનેજ લાઈનનું જોડાણ અત્યારે હવે લગભગ આજે અથવા કાલે થઈ જવાનું છે. બીજો વિષય એવો બન્યો છે કે બળિયા લીમડી 4 રસ્તા એક મોટું જે નાળું છે એ ત્યાં ગાડી 25 ફૂટ ઊંડું છે અને ત્યાં ગાડી જે પાણી ત્યાં જવું જોઈએ એ જતું નથી, નાળું બ્લોક થયું છે. એના કારણે જો અત્યારે વરસાદ સતત 10 દિવસથી આવતો હતો એટલે નાળાને એ લોકો ખોલી શકતા નહોતા, પરંતુ મેં અધિકારી સાથે ત્યાં સ્થળ પર જ ઊભા રહીને અધિકારીને બોલાવ્યા છે, અધિકારીને સૂચના આપી છે. શાળાઓના નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હજુ પણ કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી, પરંતુ જ્યાં પાઠ્યપુસ્તકો નથી પહોંચી રહ્યા તેની સામે અલગ અલગ જગ્યાએથી પાઠ્યપુસ્તકો પસ્તીમાંથી મળી રહ્યા છે, તેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘણી સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તકો મોડા પહોંચ્યા છે તો કેટલીક જગ્યાએ તો બાળકોને પૂરતા પુસ્તકો મળ્યા પણ નથી. બીજી તરફ નવા પાઠ્યપુસ્તકો ભંગાર અને પસ્તીમાં ઠલવાઈ રહ્યા છે. છેલ્લા 5 દિવસમાં 4 જગ્યાએથી ભંગારમાં પાઠ્યપુસ્તકો પકડાયા છે. છપાઈને આવેલા પુસ્તકો બાળકોને મળવાની જગ્યાએ આ રીતે પસ્તીમાંથી મળી રહ્યા છે, તેને લઈને અનેક સવાલ થઈ રહ્યા છે. મહીસાગરના ખાનપુર અને અરવલ્લીના માલપુર બાદ હવે અમદાવાદમાં પણ આવો કિસ્સો સામે આવ્યો, જેમાં કોંગ્રેસે અસારવા વિસ્તારમાં નવા પાઠ્યપુસ્તકો લઈ જતી એક આખી ટ્રક પકડી. આ ટ્રક પંજાબ તરફ જતી હોવાનું જણાવાય છે અને 4 કિસ્સા શિક્ષણ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. તો અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જે આખી ટ્રક પકડી તેને લઈને હવે નાયબ નિયામક દ્વારા એ નિવેદન આપવામાં આવ્યું છે કે એ તપાસ કરવામાં આવશે કે આખરે આ પાઠ્યપુસ્તકો જે છે તે ક્યાંના હતા અને કઈ તરફ જઈ રહ્યા હતા, એ ટ્રક કોની હતી, આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે તેવું પાઠ્યપુસ્તક વિભાગના નાયબ નિયામકનું કહેવું છે. કે પસ્તીની સાથે કેટલાક પુસ્તકો પણ મળેલા છે, તો એ ખરેખર પુસ્તકો કયા છે અને ક્યાંથી આવ્યા એની તપાસ કરવા માટે અમે અમદાવાદના શાસનાધિકારી અને એના ડીપીઓને પણ સૂચના આપી છે. સાથે સાથે અમારા પણ એક જે સેલ્સ ડેપોના મેનેજર છે એને પણ કહ્યું છે કે ભાઈ સ્થળ ઉપર જઈ અને તપાસ કરો કે ભાઈ આ પુસ્તકો ક્યાંથી આવેલા છે પસ્તીની સાથે અને એ ખરેખર કોઈ સ્કૂલના છે કે કઈ જગ્યાએના છે, તો એ અહેવાલ અમને સત્વરે કરવા માટે અમે એમને સૂચના પણ આપી દીધી છે. તો સુમૂલ ડેરીમાં મહારાષ્ટ્રથી દૂધ ઠલવાઈ રહ્યું હોવાની વાત સામે આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા, પરંતુ હવે આ સમગ્ર મામલે જે ડિરેક્ટર છે જયેશ પટેલ તેમણે પ્રતિક્રિયા આપી છે કે જે પણ આ કાર્યવાહી કરવામાં આવી રહી હતી એ સમગ્ર મામલે દંડ ફટકારવામાં આવશે અને જરૂરી લગતી કાર્યવાહી જે છે તે પણ કરવામાં આવશે. તપાસના આધારે દંડ કરવામાં આવ્યો છે. દંડ માફી માટે રેલી યોજવામાં આવી હતી, પરંતુ એ બાદ પણ કાર્યવાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રથી દૂધ લાવી વેપારીકરણ કરવું અયોગ્ય છે તેવું તેમણે કહ્યું હતું.
25 દૂધ મંડળીઓ છે. એ મહારાષ્ટ્રથી દૂધ જે ઠંડુ લાવીને દૂધ મંડળીમાં ભરીને જે નફો કમાવાની જે વાત હતી એને કારણે 3 કરોડ અને 25 લાખ રૂપિયાનો દંડ MDCએ કર્યો છે. એના અનુસંધાનમાં માફીની વાત હતી. પણ જે રીતે તમે જો તો સુમૂલ, ખાસ કરીને સુમૂલ અને અમૂલ પેટર્ન વર્ષોથી અમારી નક્કી હોય છે કે પશુપાલકે પોતાના કાર્ય વિસ્તારમાં જે દૂધ ઉત્પાદન કર્યું છે, પોતાના જાનવરોથી દૂધ ઉત્પાદન કર્યું, દૂધ મંડળીમાં ભરીને પોતાના ખાતામાં જ આ પૈસા સુમૂલ દૂધ મંડળીઓ મારફત આપતી હોય છે. પણ આમાં મહારાષ્ટ્રથી દૂધ લાવીને, સસ્તું દૂધ લાવીને જે ધંધો કરવાની વાત છે, એના માટે આ કડક નિયમો બનાવીને આ જે દંડ થયો છે એના અનુસંધાનમાં માફી માટેની આ રેલી હતી. રાજ્યમાં લોકોના આકર્ષણો માટે અને શહેરોમાં લોકોના આકર્ષણો માટે અલગ અલગ વસ્તુઓ બનાવી દેવામાં તો આવે છે, પરંતુ તેની જાળવણી યોગ્ય થતી નથી. તેના કારણે જે તંત્ર છે તેના પર સવાલો ચોક્કસપણે ઉઠે છે. રાજકોટમાં 3 વર્ષ પહેલાં જે રામવન બનાવવામાં આવ્યું હતું તે અત્યારે ઉજ્જડ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત રામવનમાં મૂકેલી જે મૂર્તિઓ છે તે પણ તૂટી છે, કલર પણ ઉખડી ગયા છે. તેવામાં મૂર્તિઓની જાળવણી બાબતે મનપાની બેદરકારી જે છે તે સામે આવી છે. જોકે મેયરે કહ્યું છે કે 22 મૂર્તિઓને કલર કરવામાં આવશે અને ચોમાસાના કારણે આ કલર થઈ શક્યો નથી તેવો બચાવ પણ મેયરે કર્યો હતો. ચોમાસાની ઋતુના હિસાબે ભેજવાળું વાતાવરણ હોય એના હિસાબે રામવનમાં જે આપણે આ પ્રતિમાઓ મૂકેલી છે એ અલગ અલગ પ્રતિમાઓમાં કલર ઉખડી ગયો છે. અમે કાર્યવાહી કરેલી છે. બાગ બગીચાના સુપરવાઇઝરે પણ આ બાબતે ધ્યાન દોરેલું. અમે તેને પણ રજૂઆત કરેલી. ત્યારે અધિકારીઓ દ્વારા આ વાત થઈ ત્યારે રામવનની અંદર જે મૂર્તિઓમાં કલર ઉખડી ગયા છે પણ ચોમાસાના લીધે તે કલર અત્યારે થઈ શકે તેમ નથી. તરફ રાજ્યમાં ચાંદપુરા વાયરસને લઈને પણ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર ખાતે ICMRની ટીમ આવી પહોંચી અને આ સમગ્ર મામલે અને વાયરસને લઈને ચકાસણી જે છે તે ભાવનગરમાં ICMRની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. ભાવનગર, રાજકોટ, પંચમહાલમાં જે અલગ અલગ કેસો થઈ રહ્યા છે તેનું સંશોધન આ ટીમો દ્વારા કરવામાં આવશે. 5 વૈજ્ઞાનિકો લાયઝન ઓફિસર દ્વારા તપાસ થઈ રહી છે. વૈજ્ઞાનિકોની ટીમે કોલેજ અને હોસ્પિટલની મુલાકાત લીધી છે. અલગ અલગ સેમ્પલ જે છે તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે અને ચાંદીપુરા વાયરસ વધુ ન ફેલાય અને લોકો તેનાથી રાહત મેળવે તે પ્રકારના પ્રયત્નો આ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે.